હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત છે ને, સવાર પડી ગઈ છે અત્યારે. આપણી મંગળવાર આજનો દિવસ. હમણાં કોઈ આવતું નથી અમારા અહીંયા ઘરે, આગળ કોઈ છે નહીં. બધું કામકાજ આપણે કમ્પ્લીટ કરી અને પછી ઓફિસે જવાનું. પિન્ટુભાઈ આવ્યો છે હમણાં, અને મારે એમનો હથવારો છે. બીજેશભાઈનો પાછો આજે ગામડે જવાનો છે, એટલે 2 દિવસ તો હું પિન્ટુભાઈ આજે વહી જાય અને બીજેશભાઈનો આજે વહી જાય. અને 2 દિવસ તો હું છે ને સાવ એકલો, એટલે સાવ એકલો એમ. કોઈ નહીં હોય મારે અથવારામાં. આપણે અને માતાજી મોટો અથવારો છે આપણે. એટલે પછી આપણે એકલા સફાઈ કરવી જોઈએ, જાય બધી કમ્પ્લીટ સફાઈ સાફ સૂફ કરી નાખવાનું છે. જોકે ઓકે જ છે, અત્યારે સાફ સૂફ જ છે, ત્યાં વાંધો છે નહીં. પણ તો થોડુંક વધારે હોય તો સારું પડે એમ. અત્યારે છે ને ભાઈ, બંગાળમાં ચૂંટણી હતી ને એમાં બીજેપી જીતી ગયું. એટલે અમુક ત્યાં ગુંડા તત્વો છે ને, એટલે બહુ તકલીફ પડી છે. એટલે એ લોકોએ હવે એક સ્ટન્ટ ઊભો કર્યો છે કે આ રીતે હિન્દુ હોય ને એને મારવાનું ને એવું બધું, એના શોરૂમ ને એવું બધું તોડી નાખવાનું ને આવું બધા હુમલા અત્યારે પાછળથી કરે છે. પણ એટલું ધ્યાન રાખજો, અમિત શાહ છે અને મોદી છે. મોદીએ અમિત શાહ એવું ભાષણ કર્યું છે કે પકડા છે ને તો એવી સજા દે છે કે એને 3 પેઢી સુધી છે ને કમાઈ નહીં શકે. એટલે હવે બહુ ખતરનાક રહેવાનું છે. હવે બીજેપી આવી ગઈ છે, એટલે જેટલા બાંગ્લાદેશવાળા હતા ને બંગાળમાં, આધાર કાર્ડ નીકળી ગયા હતા ને બધા ખોટા ગુમરાહ કરતા હતા ને લોકોને, અને આમ ભેળવીને અને લાલસાઈ દેતા હતા ને, એ લોકોની હવે હે ને કાયદેસરની સર્વિસ થવાની છે. કમ્પ્લીટ સર્વિસ થવાની છે. અત્યારે બહુ બધા વિડીયો આવે છે, અને બંગાળની પબ્લિકમાં એટલો ખુશીનો માહોલ છે કે એને એમ થઈ ગયું કે હા હવે અમે આઝાદ થઈ ગયા એમ. એટલું અંદર એ લોકો એટલાય પીડિત હતા. અમારા વેપારીએ ખુદ અમને કીધેલું છે કે અમારે જો આવું નવું હાલશે ને તો અમારે બંગાળ છોડવું પડશે. એના હિસાબે અત્યારે લોકો એટલા રાજી થઈ ગયા છે બીજેપી સરકાર આવી એટલે અહીંયા, કે એ લોકોને એમ થઈ ગયું કે એવું બધું આવી ગયું, અમારે જીતી ગયા, અમે જંગ જીતી ગયા એમ. એટલે એને બહુ જ ખુશીના કહેવાય કે બંગાળે ભાઈ પક્ષ પલટો કર્યો. અને કેટલા સમયથી તો અહીંયા મતદાન નહોતું થતું, મતદાન કરવા જ નહીં જવાનું કોઈને, બંધ બેઠક થઈ જાય, બંધ બાયણે બધું વહીવટ થઈ જાય. એટલે બહુ બધું વ્યવસ્થિત કરી દીધું, બહુ બધું. આ વખતે ચૂંટણી એટલી મિલિટરી મૂકી હતી ને, ફૂલ પ્રોટોકોલ હતું, અને એટલી કમ્પ્લીટ નિરાત એકદમ શાંતવાળું વાતાવરણમાં ચૂંટણી કરી ને, તો આ રેકોર્ડ છે પહેલો કે બીજેપી સરકાર એટલી શાંતવાળી ચૂંટણી થવા દીધી. જીતવાનું હતું, નહોતું જીતવાનું તો અકબરને 2 નંબરની વાત હતી, પણ મતદાન 100% વિચાર કરો, 93% મતદાન થયું. 93% એટલે 93% મતદાન થયું. ખાલી 7% મતદાન જ નહોતું. 7% મતદાન કેવું ન થાય, કોઈ બીમાર હોય, ઘરેથી હાલી હગે એમ ન હોય, જઈ હગે એમ ન હોય, ઊભા ન થઈ હગે એમ હોય ખાટલામાંથી. આવા વિચાર કરો, આપણા ગુજરાતમાં નથી થતું. એને બદલે અહીંયા 93% મતદાન થયું, અને ફૂલ બીજેપીના સપોર્ટમાં. ટોટલ સીટ બીજેપીના સપોર્ટમાં આવી. નકર અહીંયા મમતા સોનીનો ગઢ છે. એક પણ બીજી સરકાર નથી, ઓનલી ફોર કોંગ્રેસ અને ભાજપ. એને બદલે અહીંયા ચડવે સલાંગ કરી દીધો, સુપડા સાફ કરી દીધા. એક પણ સીટ નહીં, એક પણ. અને ક્યાંક હશે ખૂણે ખાસ કે તો એનું કાંઈ આવે પણ નહીં. પૂરેપૂરી સરકાર બેસી ગઈ. એટલે ભાઈ હે ને, અમુક એવી કોઈ વહેમ રાખતા હોય કે આમાં કાંઈ આમ છે ને તેમ છે. બાકી એને જ્યારે તમારા પાપ ધરાઈ જાય ને, ત્યારે ઉપરવાળો છે ને તમારું આવી જ બને 100%ની વાત છે. અને જોવ હવે બંગાળમાં અને કેવી પરિસ્થિતિ બધાની થાય છે. જે ગુંડા તત્વો હતો ને, એ ટૂંક જ સમયમાં આજથી જ શરૂ થઈ ગયું છે. રિમાન્ડ આજથી જ શરૂ થઈ ગઈ છે. જેટલા પકડા છે, જેટલાની કાર્યવાહી કરે છે, આજથી જ રિમાન્ડ શરૂ થઈ ગઈ છે. એટલે ધીમે ધીમે એક પછી એક બધાના હે ને કાયદેસરનો વારો ચડવાનો છે.
એટલે ભાઈ બહુ સારું કામ થઈ ગયું છે. અને બધાને અહીંયાના હિન્દુ પણ બધા બહુ આગળ વહી જાય અને બધા સુધરી જાય અને એને એમ કાંઈક આમ કરવાની ધગજ જાગ છે ભાઈ નહીં હવે હાલો આપણે કંઈક કરવું છે એમ. હું એને ઘરે વીવો અત્યારે ઘેરે આવ્યો ને પછી ખબર પડી કે પિન્ટુભાઈને ગાડી આપી છે તો ચાવી ગાડીમાં છે અને જો અહીં તાળું નાખ્યું છે તાળું. એટલે હું હે ને જ્યાં સુધી પિન્ટુભાઈ નહીં આવે ત્યાં સુધી હું બેસી કેમ કે ફોન નથી કરવો તો ફોન કરે ને તો ડિસ્ટર્બ થાય તો બિચારો વયો જાય. ફોન નથી કરવાનો આપણે વયો આવશે હમણાંનો ટાઈમ થાય ને લાવી જાય આપણે થોડીક વાર બેસી કેમ કે આજે તો પાછો નીકળી જવાનો છે. જો ભાઈ અમારો પ્લેન એટલું નજીક દેખાય સુરતથી. હવે એને પિન્ટુભાઈ એક હતો પિન્ટુભાઈને મૂકી આવો હવે બસ એનો ટાઈમ થઈ જાય હમણાં 10 વાગ્યાનો જમીન પછી એને બસે મૂકી આવું પછી હું એકલો થઈ જાય હમણાં 2-3 દિવસ તો ફરવશે પણ નહીં. મસ્ત ગણપતિ દાદાને દીવા કરી નાખી છે દીવા બધી આપણે દીવો ચાલુ છે. હાલો આપણે જઈ પિન્ટુભાઈને મૂકવા બસ સ્ટેન્ડે. બસવાળાએ છે ને બહુ મોડું કરી દીધું અત્યારે 11 વાગી ગયા છે હજી બસવાળો આવ્યો નથી. આજ ગમે કંઈક ટેકનિકલી પ્રોબ્લેમની કારણે બસ હવે ફૂલ તૈયારી જ છે આવવાની. જો ધીમે ધીમે મીંડી છે પછી એક બસો આવવા પછી અમારા પિન્ટુભાઈની બસ આવી નથી ટૂંક સમયમાં હવે આવવાની તૈયારી જ છે. કમિંગ સૂન જ છે આવે એટલે પછી જાઓ પછી મૂકીને રૂમે. સુરતમાં તો 12 વાગે છે ને એટલું ટ્રાફિક છે. જો સામેની સાઈડ હજી બસો એટલી જાય છે ગામડે. એટલે ભાઈ સુરતમાં અમારે છે ને ટ્રાફિક તો રહેવાનું જ છે. જો મસ્ત છે ને રૂમે આવી ગયો અત્યારે 12 વાગ્યા છે. હવે છે ને કપડાં બદલાવીને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને સૂઈ જાઓ. કાલે આપણે એકલા છીએ આજથી હવે જો પૂરેપૂરી જગ્યા ખાલી કોઈ છે નહીં આપણે એકલા આવે તો હાલો આપણે આ લોગને એન્ડ કરી દઈએ. પિન્ટુભાઈને બસમાં બેઠ દીધો બીજે જ વહેલાની બસમાં બેઠ દીધો. હું એકલો હોય તો હું સૂઈ જાઉં નિરાઈ દે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.